સૌથી વધારે પૂછાતો હોય એ ક્વેશ્ચન આવે છે કમેન્ટમાં કે તમારી આ બધી જે તમે શોપિંગ કરી પીઠીની બધી એની પ્રાઇસ શું. ચલો જય શ્રી કૃષ્ણ બધાને, જય જલારામ. સાંજના વાગી ગયા છે 8. આમ તો જો કે રાતના કહેવાય. તો એકચ્યુઅલમાં આજે સવારથી કાંઈ વ્લોગિંગ કર્યું જ નહોતું, કરવું પણ નહોતું, કારણ કે આજે મારે છે ને બધા 4 થી 5 દોરી કપડાં ધોઈ નાખ્યા, હજી 4 થી 5 દોરી થાય એમ છે. અને જે બેગમાં આપણે એક્સ્ટ્રા સામાન લઈ ગયા મેકઅપ જ્વેલરી એ બધું સરખું એની જગ્યાએ મૂક્યું. અને રેગ્યુલર રૂટીન કામ તો હોય જ, એટલે એ બધું કર્યું ને તો આજે મેં કીધું આજે બધું થઈ જાય પછી કાલે પાછો વ્લોગ બનાવીશ. તો સાંજે બનાવું તો એકચ્યુઅલમાં કાંઈ પણ સાદું, તો બધાને ખાસ કરીને મને અને દીપકને બેને કંઈક ચટપટું તીખું ખાવાનું મન થયું, કારણ કે એકદમ બારે ઠંડી છે હવા. એટલે એ બહારથી દુકાનેથી જઈને આવ્યો તો એને એકદમ એમ થયું કે ઠંડી છે તો કંઈક ચટપટું ખાય, ને હું બહારથી આવી તો મને એમ થયું. તો પછી અચાનક પાઉંભાજીનો પ્રોગ્રામ બની ગયો ને પછી વળી પાછું હું શાક લેવા ગઈ. અહીંયા જો મમ્મી છે તો મારે થોડુંક શાંતિ છે. વટાણા ને બધું લઈ આવી છું, ફ્લાવર ને બધું અત્યારે તો મસ્ત મસ્ત આવે. તો ફ્લાવર છે, વટાણા છે, પણ ભાવ એવો ને એવો જ છે મમ્મી શાકનો. શાક નથી થતું સસ્તું, એટલે બધું સરસ લઈ આવી. ફ્લાવર અમે અહીંયા દૂધીએ નાખીએ અમારી સાઈડ પાઉંભાજીમાં. દૂધી, રીંગણા, બટેટા ને કોબી. અમે ફ્લાવર ઓછું નાખીએ, પણ હું આજ લઈ આવી, મેં કીધું મજા આવે. એમાં વટાણા ન નાખે, વટાણા જુદા બાપશું બેટા. તો આજ તો મજા ને? મજા. ઓકે ચલો, તો તમે બે આ કરો ત્યાં હું ફટાફટ લસણ ફોલી લઉં, ડુંગળી ટમેટાની ગ્રેવી કરી લઉં, બરાબર? ચલો પાઉંભાજીનું શાક ચોપ થાય ત્યાં હું તમને આપણું વોશિંગ મશીન બતાવી દઉં. એકચ્યુઅલમાં જ્યારે મેં વિડીયો લાસ્ટ બનાવ્યો વેડિંગ પહેલાંનો સન્ડે, એ પછીના મંડે બીજે જ દિવસે વોશિંગ મશીન આવી ગયું હતું. અને એના પછીના 24 કલાકમાં એ લોકો ડેમો માટે પણ આવી ગયા હતા. તો જો ફાઇનલી વોશિંગ મશીન આવી ગયું. એલજીનું છે, 7 કિલોનું છે, અને ટોપ લોડ છે, અને ફૂલી ઓટોમેટિક છે. તો બસ જો હવે આવી ગયું છે, અને અમે અહીંયા પણ ટ્રાન્સફર કરી લીધું છે. અને કારણ કે જૂનું વોશિંગ મશીન પણ આપવાનું હતું એટલે એ આપી દીધું, અને આ અહીંયા રહેવા દીધું. પણ હજી ડેમો માટે નહોતા આવ્યા, લોકો 24 કલાક પછી આવી ગયા. અને આમાં ઇન્સ્ટોલેશન ટોટલી ફ્રી હોય છે, ક્રોમામાંથી લીધેલું હતું. તો બસ ફાઇનલી આવી ગયું વોશિંગ મશીન. કેટલા ટાઈમથી લેવું હતું, પણ આજે જ્યારે ઉપરવાળાની ઈચ્છા હોય ત્યારે જ આ બધું થઈ શક્ય. હવે તમારે 7 કિલોનું મશીન છે એટલે 13 થી 14 કપડા નાખવાના રહેશે તમારે અંદર. જે કઈ કપડા નાખો છૂટા કરી નાખવાના, એટલે ડૂચો વાળા કેમ કઈ નહીં નાખવાના તમારે. અને લિક્વિડ કે પાવડર જે કઈ યુઝ કરતા હોય એમાં આવશે. બને તો ચલો અહીંયા પ્લેટ થઈ ગઈ છે રેડી મારી. મસ્ત મજાની ભાજી છે. નાનસુબેન બેસી ગયા છે એટલે થોડીક મેસી તમને દેખાતી હશે પ્લેટ મારી. જો મારી પ્લેટમાં નાનસુબેન બહુ ભાવે ટમેટું. ઓકે કેવી બેની દીપક? સારી. મમ્મી કેવી બેની? સરસ મસ્ત. ઓકે અંશુબેન કેવી બેની? મસ્ત. મસ્ત. બા બોલે ને એટલે આમ કરી દેવાનું.
કેમ કરવાનું? ફાઇન ફાઇન કીધું. તને હા ક્યાં થયું બતાવ તો. ઓ બાપરે, બે દી ત્યાં થયું જ, પણ મેં આજે ભૂલથી દેખાડી દીધું એટલે હવે પતી ગયું. આને મામા ક્રીમ લગાડી દેશે. પછી આઈસ્ક્રીમ આંસી સોડા કેમ પીવે? આંસી સોડા કેમ પીવે? આઈસ્ક્રીમ કેમ ખાય? તે દાદા પાસે શું મગાવ્યું? દાદા પાસે શું મગાવ્યું? દાદાને શું કીધું તે? શું લઈ આવવાનું કીધું તે દાદાને? આઈસ્ક્રીમ. પછી બીજું શું કીધું? સોઆ. પછી બીજું શું કીધું? અતિભાઈ ચોકેટ. ચોકેટ. હાથીભાઈ તો કીધું જ છે. ચોકેટ કા દાદા લઈ આવશે? ચલો, હવે વાગી ગયા છે 10:30 અને ડેઈલી અમે ચક્કર મારવા જાય, પણ આજે રાજકોટમાં અતિશય ઠંડી છે એટલે અમે ચક્કર મારવા જવાનું સ્કીપ કર્યું. બરાબર. હવે એક જ્યારથી મેં શોપિંગ સ્ટાર્ટ કરી છે ત્યારથી એક મોસ્ટ છે ને કહેવાય ને કે આમ સૌથી વધારે પૂછાતો હોય એ ક્વેશ્ચન આવે છે કમેન્ટમાં કે તમારી આ બધી જે તમે શોપિંગ કરી પીઠીની બધી એની પ્રાઇસ શું છે? બરાબર. તો સૌથી પહેલાં જે આપણે પીઠીમાં લીધું હતું, પેરવાળી આખી પેર લીધી હતી યલો કલરની, મેં તમને બતાવી પણ હતી. અને હું જે પણ પ્રાઇસ કહીશ તે ડિલિવરી ચાર્જ સહિત હશે. તો એની પ્રાઇસ હતી 606, એટલે કે 606 રૂપિયા ડિલિવરી ચાર્જ સહિત. બરાબર. અને બીજો એક ક્વેશ્ચન હતો જે પૂછાતો હતો બહુ જ કે તમે ક્યાંથી શોપિંગ કરી છે? તો મેં ઓનલાઈન એમેઝોન એપમાંથી શોપિંગ કરેલી છે. બરાબર. પછી બીજો એક ક્વેશ્ચન હતો નાઇટ ડ્રેસનો. તો નાઇટ ડ્રેસ એ મેં ઓનલાઈન એમેઝોનમાંથી જ લીધેલો હતો 999માં ડિલિવરી ચાર્જ સહિત 999માં. બરાબર. પછી મેં વેરાવળ જે માંડવામાં પહેરેલું હતું ઓરેન્જ કલરનું સરારા, એમાં પણ મને એક બેનની આવી હતી કમેન્ટ કે ડ્રેસ ક્યાંથી લીધેલો છે? તો એ મેં ઓનલાઈન લીધેલો હતો, પણ એમાં એવું છે કે ત્યારે છે ને મેં 2-3 દિવસ ત્યારે વ્લોગિંગ નહોતું કર્યું એટલે તમારી કોઈ સાથે આ વસ્તુ શેર નહોતી કરી. એ હતો 1300 રૂપિયાનો ડિલિવરી ચાર્જ સહિત. બરાબર. આ રીતનું હતું કંઈક. અને મેં જે ચણિયા ચોલી પહેર્યા હતા એ મેં ઓફલાઈન લીધેલા હતા. દુપટ્ટો અને જે નીચેનું ચણિયો હતો એ મારી કઝિનનો હતો. સાડી પહેરી હતી એ મારી મમ્મીની હતી મોરબી. બરાબર. તો આવું કંઈક હતું મારું આઉટફિટ વિશેનું. હેવી કપડાં મારી પાસે ઘણા બધા પડ્યા છે, 3,000 થી 3,500 ને 4,000 વાળા વન પીસ ને બધું પેર ને બધું, પણ એ બધું 2-2 વાર પહેરી લે ને પછી એમ થાય કે નહીં હવે નથી પહેરવું, કારણ કે હવે તો ફોટોઝનો જમાનો આવી ગયો એટલે ફોટા 2-3 વાર આવી જાય એટલે એમ થાય કે હવે નથી પહેરવા. એટલે આ વખતે વિચાર્યું હતું કે થોડાક મીડિયમ જ લેવા છે એટલે બધી પહેરી પણ શકી અને 2-3 વાર પહેરીને પછી આપણે એમ કે મીડિયમ ગમે ત્યાં બીજે ક્યાંક જવું હોય હેવી ફંક્શનમાં નહીં ક્યાંક બીજે જવું હોય તો એ પહેરી શકે એટલે ચાલે. એટલે આ વખતે થોડીક એ રીતની શોપિંગ કરી હતી. તો બરાબર. આ બહુ ક્વેશ્ચન પૂછાતો હતો એટલે મેં કીધું હવે આન્સર આપી દઉં. તો ચલો આવું કંઈક હતું.